ધનાળા ગામ છે ત્યાં અણદાભાઈ સુથાર હતા. શ્રીજી મહારાજ કરુણા કરીને સામેથી સાવ એકલા જઈને એની સુથારની જે કોડ હોય એટલે દુકાન ત્યાં જઈને બેઠા. પેલા રામ ઉપાસી હતા. આવકાર આપ્યો, આસન આપ્યું, બેઠા. સામેથી જમવાનું માગ્યું. પેલા ભાવિક હતો, જમાડ્યા ત્યાં સુથારની કોડમાં જ. જમવામાં તો શું રોટલો ને એવું બધું હોય સાદું. પછી શ્રીજી મહારાજે એમને ઉપદેશ આપ્યો, જીવનું કલ્યાણ કેમ થાય, જીવોએ કેમ રહેવું જોઈએ, આચરણ કેવું રાખવું જોઈએ, સત્સંગ કોને કહેવાય, કુસંગ કોને કહેવાય, એ બધું સમજાયું. અણદાભાઈ સુથારને બહુ સારું લાગ્યું. નામ તો સાંભળ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે, પણ સામે ચાલીને આમ આવે એવી તો કોઈ કલ્પના હોય નહીં. સરસ વાતો ગમી. એનો કુસંગ સામેથી, ભગવાન તો અંતર્યામી છે એટલે જે અંતર બાહ્ય કુસંગો હતા એની પણ વાતો કરી અને એ કુસંગ છોડાયો. મહારાજ તો પછી ચાલ્યા ગયા. પણ ગુણ બહુ આવ્યો એ કે આવી કલ્યાણની વાત કોણ કરે. પણ ભગવાનપણાનો નિશ્ચય ન થયો. રામ ઉપાસી તો હતા જ, પણ એટલું થઈ ગયું કે સામે ચાલીને આવ્યા, મને મોક્ષની કલ્યાણની વાત કરી. અદ્ભુત કેવું પડે એમ. એ શું એમની ઉપદેશની વાણી, શું બોલે ને ફૂલ જરે, શું એમનું મૂર્તિ દર્શન. ભગવાનમાં અલૌકિકતા તો હોય જ. ગુણ આવ્યો એટલે શું કરે, એ રામની માળા કરતા હતા ને, અડધી માળા રામની કરે ને અડધી સ્વામિનારાયણની કરે. વચમાં આવીને ઉભો રહ્યો. એટલે અડધી માળા રામ રામ કરે ને અડધી માળા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે. આમ ઘણો વખત આવ્યો. એના બાપુજીનું નામ વલ્લભજી સુથાર. હવે એ ઘણી વાર સાંભળે કે ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે ને બહુ લોકો બહુ જ માને છે ને ભજે છે ને પૂજે છે, ચારે બાજુ ગુણ ગવાય છે ને આપણે થોડા દૂર છીએ, પણ એકવાર ગઢડા જાવું તો છે. એ બાપાને થયા કરે. તે પછી બહુ ઈચ્છા થઈ ગઈ એટલે એના દીકરાને કીધું, અણદા મને ગઢડા લઈ જા ને, મારે એકવાર સ્વામિનારાયણના દર્શન કરવા છે. તારે તો મારે ત્યાં આપણે કોઈ સામેથી આવ્યા હતા, તો મને બોલાવી જવો જોઈએ ને, મને શું ખબર તમારી ઈચ્છા છે. બહુ આગ્રહ કર્યો અને સમજાવ્યું કે ભાઈ શ્રવણે તો ખભે ઉપાડીને 4 ધામની યાત્રા એના બાપને કરાવી હતી, આંધળા મા બાપ. હું દેખતો છું, 4 ધામ ના કરાવે તો કાંઈ નહીં, ગઢડા તો લઈ જા. લઈ આવ્યા ગઢડા. શ્રીજી મહારાજ દાદાના દરબારમાં બેઠા છે. વલ્લભજી સુતાર આવીને બેઠા. જો મારે વાત સમજાવી છે જુદી, કે ભગવાનના સ્વરૂપમાં પૃથ્વી ઉપર પધારે તો પણ કાળની ગતિ હોતી નથી. બતાવે પણ જે છે એ સ્વતંત્ર ઈચ્છાથી બતાવે. વલ્લભજી સુતાર આવી અને દર્શન કર્યા. શ્રીજી મહારાજ એને 90 વર્ષના ડોસા દેખાણા. તો બાબો આમ જોઈએ જ રાખે કે આવો જ કઈ ભગવાન ગઈઢો હોતો છે. 90 વર્ષના બુઢ્ઢા, વાળ વાળ નેણ બેણ બધું ધોળું બોળું થઈ ગયું, દાંતમાં જ નીકળી ગયેલા, સાવ 90 વર્ષના બુઢ્ઢા. તે વલ્લભજી કે આ ક્યાં આવી ભરાણા, બહુ સાંભળ્યું હતું પણ આ તો ડોહલું છે કોઈ મારા જેવું, અહીંયા શું આમાં રહેવું. ઊભા થઈ ગયા છેટેથી પગે લાગીને. અણદાને કે દીકરા તો હા હાલો ઘર ભેગા. અરે પણ મોટે ઉપાડે આવ્યા ને રોકાવ તો કે હવે મને સુખ નથી આવતું, આપણે ખોટા ભરાઈ ગયા છે. હાલો સાંભળી લીધું, બધું પૂરું થઈ ગયું, ચાલો ઘરે જવું છે. તો પણ થાક્યા છે, કાલે જઈશું. રાત તો રહ્યો સારું. પછી બપોર પછી સભા થાય એટલે બપોરે પાછા દર્શને ત્યાં સભામાં આવે, ત્યાં બેસીને શું કરે, હાલો ત્યાં જઈને બેસી. તો શ્રીજી મહારાજ એને 50 વર્ષના લાગ્યા. તે ઓલો ડોહો ચકળ વકળ જોવે કે માળું સવારે આવ્યા તો 90 વર્ષના, દાંતે નહીં, એકે વાળ કાળો નહીં, અને આ 50 વર્ષના થઈ ગયા.
છે તો કંઈક ખરું, પણ આમાં સુખ ન આવે, કઈ આવું ભગવાન ન હોય એમ. એટલે જવાનું તો નક્કી જ. પછી સવારે તૈયાર થઈને લબા ચાલીને હાલતા થયા, તો મળતા જાય એમ સમય. સભા તો મહારાજ વહેલી શરૂ કરી જ દે. આવીને પગે લાગ્યા. ત્યારે સહજાનંદ સ્વામી 16 વર્ષની કિશોર સુંદર અવસ્થા, જયારે દિવ્ય ધામમાં હોય એવી 16 વર્ષની સુંદર અવસ્થા, જયારે હજી 1 વર્ષ પહેલાની નીલકંઠવર્ણી રૂપની એવી 16 વર્ષની કિશોર અવસ્થા, એવા નવ કંજ લોચન, એવા સુંદર ભાભો જોઈ જ રહ્યો. હા 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 હા. અને એવા સુખના ધોધ છૂટ્યા. હા ભગવાન સાચો. દોડીને પગ પકડી લીધા. મહારાજ વેલો વયો ગયો હોત તો ચૂકી જાત. લ્યો મારા બાપા, હવે મને શરણે લ્યો ને મને સત્સંગી કરો હવે તમારું. બસ હવે તો તમારું જ ભજન કરવું છે. મહારાજ કે લાવો. એમને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, સત્સંગી થયા. મહારાજ કીધું કે સાધુ પાસે રીત થોડી સમજી લેજો. એ બધું સમજ્યા, થોડું રોકાણા. પણ બાપાની મૂર્તિ ગરી ગઈ. 16 વર્ષની સુંદર કિશોર અવસ્થા. આખી સભા તો બીજી જ દેખતા છે, 40-45 ની આસપાસ ઉંમર જે મહારાજ બતાવતા છે. પણ એ વલ્લભજી સુતારને 16 વર્ષની સુંદર, કલ્પના કરો તેમ ગદગદિયા થાય એવું સ્વરૂપ સુંદર દેખાય. પણ બાપો તો બસ ઓહો ઓહો જ કર્યા કરે. અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ અણદા વિચાર કર્યા કરે. બાપા તમે તો ગાંડા જેવા થઈ ગયા. તો કે તને વાત ન થાય. શું મને દર્શન થયું છે? પણ તમે કાલ તો રાડ્યું પાડતા હતા. તો હા, એ કાલની વાત જુદી ને આજની વાત એ જુદી. કાલનો વલ્લભજી જુદો ને આજનો વલ્લભભાઈ જુદો. અને બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવી ખુમારી ચડી ગઈ, એવો ભજનનું તાન લાગ્યું આખે રસ્તે. પછી તો ચાલ્યા ઘરે. વચ્ચે ધમાસણ ગામ આવે, ત્યાં એની દીકરી વરાવેલી, પરણાવેલી, એટલે અણદાની બેન અને આ બાપાની દીકરી. ત્યાં આવ્યા. દીકરીને મળતા જાય, ભાઈ નહીં હોય બેનને મળતા જાય, વચ્ચે છે એટલે સેજે આવ્યા. તો એમનો દીકરો, એટલે દીકરીનો દીકરો, એનું ભાઈ નાનો ભાઈ, એટલે ભાણો થાય. અરે ભાણાએ મામાને ને બાપાને આગતા સ્વાગતા કરી, ઢોલિયા ઢાળી દીધા, બેસાડ્યા, ખૂબ સરભરા કરી. આવતા હવે તરત હાથ પગ દોડાવ્યા, પાણી પીવડાવ્યું. પણ તરત કીધું કે મામા અચાનક આમ ક્યાંથી આ ટપકી પીડ્યા? નહીં કાગળ પત્ર, ત્યારે તો બધું એવું લખે, કઈ દૂરથી હોય તો આવવાનું છે, આ ક્યાંથી આવી પીડ્યા? તો કે મેં આ બાપાને ઈચ્છા બહુ હતી, ગરડા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા જવા છે, તો પછી હું એમને લઈ ગયો તો ગઢડા. તે બાપા તો બસ જો ને હવે રેડ લાગી ગઈ છે, જો તિલક ચાંદલો, નાથમાં માળા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જ્યાં તારી અરે વાતું ક્યાં કરે છે? બસ એ તો સ્વામિનારાયણ, એ કાંઈ બોલતા જ નથી. બીજું અને પાતું પડી ગયું એવું થઈ ગયું છે. બસ સ્વામિનારાયણ. હું કાંઈ વાત કરું તો કે સ્વામિનારાયણ, વાત કાંઈ સાંભળે નહીં. બસ તો બહુ સારું કહેવાય મામો, મતલબ ભાણો કે એ તો મામા બહુ સારું કહેવાય, કરવા જેવું તો જ છે ને. હા, એ તો કરવા જેવું તો જ છે. પણ એટલે મામાનો અવાજ સુર ધીમો જોયો કે એમને હજી કઈ ભાવ નથી, પણ બાપા તો રંગાઈ ગયા છે એ વાત ચોક્કસ. પણ ભાણો રંગાઈ ગયેલો એ મામાને ખબર નહીં. એ તો એનાથી વધે એવો. એટલે એને કીધું, જો મામા હું છે ને, હું એકવાર ગઢડા મને હતું કે મારે સ્વામિનારાયણના દર્શન કરવા. તે પછી હું અમદાવાદ ગયેલો. તે અમદાવાદ કાંકરિયાને કાંઠે મારા ઢોલિયા ઉપર બેઠેલા એ વખતે હું જ્યાં જઈ ચડ્યું. પણ બાપા શું મામા, એ શું મૂર્તિ! મને જોતા વેદ જાણે લોહ ચુંબકમાં લોખંડ ખેંચાય એ મારી સર્વાંગે ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાઈ ગયું. આ મામા હું તમને મારી વાત કરું છું, સાંભળજો. અણદો તો જોઈએ જ રાખે. વલ્લભજી બાપા તો જેમ સાંભળે એમ રૂવાડા ઉભા થાય. હે, દારૂ પી ગયો ને વધારે પીવડાવો એના જેવું થયું. એટલે કે મામા એ કાંકરિયા પછી એ ઢોલિયા પર પ્રભુ બેઠા હતા સહજાનંદ સ્વામી, અને હું દર્શન કર્યા. હું તો એ મૂર્તિમાં લોભાઈ ગયો. પણ મારે હું મોડો પડ્યો. એ એમની કાંકરિયા અમદાવાદની છેલ્લી સભા હતી અને એમને ગઢપુર જવું હતું. એટલે તરત જ ઘોડા આવ્યા અને ઘોડા ઉપર સવાર થઈને સહજાનંદ સ્વામી પોતાના હાથે પાક બાંધી, આ મામા મને હજી એમને દેખાય છે. ઓકે, એ હાથે પાક બાંધી આમ નાખીને તરત છોગલા પાડ્યા અને છડી લઈ મોજડી પહેરી અને ઘોડા ઉપર છલાંગ મારી અને સવાર થઈ અને ચાલતા થયા.
પણ હું તો એટલો બધો પેલો થઈ ગયો હતો ને, તે પાછળ પાછળ હાલ્યો. તે શ્રીજી મહારાજ વારે વારે આમ જોવે કે છોકરો કે વાહે કેમ આવે છે. એટલે આગળ આગળ હાલ્યા. એટલે પછી થોડી વાર થઈ એટલે મને સહજાનંદ સ્વામી કે, એ છોકરા વયો જા વયો જા વયો જા. હવે હું કાંઈ સાંભળું જ નહીં મામા. એવું મને મૂર્તિમાં આકર્ષણ થઈ ગયું કે હું પાછળ પાછળ જ હાલું. અને મહારાજ ઘોડા ઉપર એમ વળી પાછું થાય, એ છોકરા વયો જા વયો જા. એટલે તોય વળવું નહીં, મારે વળવું ઘણું હોય પણ પાછું વળાય નહીં. પછી ત્રીજી વાણે એમણે ઘોડો ઊભો રાખ્યો અને કીધું, છોકરા તને કીધું ને વયો જા, જા. બહુ એવું હોય ને તો 6 મહિના પછી ગરડા આવીને મળજે, પણ અત્યારે વયો જા. એટલે પછી હું ઊભો રહી ગયો. દૂર સુધી એ ઘોડે સ્વાર સહજાનંદ પ્રભુને નિરખતો રહ્યો. વયા ગયા. પછી ઘરે આવ્યો. પછી 6 મહિને હું ગઢડા ગયો. હા મામા સાંભળો છો ને? હા સાંભળું છું ને. તમે સાંભળો છો ને? પછી 6 મહિને હું ગઢડા ગયો. તો ત્યાં મને આવકાર આપ્યો અને ઉતારાની ભલામણ કરી. એટલે મને એક ઉતારો આપ્યો. તો હું ત્યાં ઉતર્યો ને પછી જમવાનું બનાવવાનું હોય તે હું સાથે લાવ્યો હતો. આ અજાણ્યા દેશમાં ગયા હોય એટલે મારી સાથે ખીચડી અને લાપસી બનાવવાનું એ બધું હતું. એટલે મેં ચૂલો માંડી અને ખીચડી ઓરી અને આંધણ મૂકીને એમાં મેં આ કંસાર લાપસી ઓરી ને હમણાં ચડશી રાહ વધતો. ત્યાં સહજાનંદ સ્વામી આવ્યા અને બારસાકમાં આમ પગ દઈને ઊભા રહ્યા. અને મેં આમ ફરીને જોયું, પણ મામા ચતુર્ભુજ રૂપ. હું તો જોઈ રહ્યો, મેં કોઈ દ્વિભુજ હતા ને ચતુર્ભુજ થઈ ગયા. એકદમ મેં તો પગ પકડી લીધા અને હું તો જોઈ જ રહ્યો. પણ મામા પછી તો એ પાછા ફર્યા તો હું એની પાછળ પાછળ જ આવ્યો. તે તો સીધા દાદાના દરબારમાં ગયા. ત્યાં જઈને ઢોલિયા ઉપર બેઠા તો હું સભા હતી, સભામાં બેસી ગયો. અને સહજાનંદ સ્વામી તો માંડ્યા વાતો કરવા. તે તો ઘણી વાર સુધી સભા ચાલી અને એવી સુંદર સુંદર વાતો કરે. ભાઈ સાંભળે જ રાખીએ, સાંભળે જ રાખીએ, આપણે ઉઠવાનું મન જ ન થાય. કોઈ દુનિયા સાંભળે જ નહીં. એવી રીતે સભા પૂરી થઈ અને પછી બધા ઉઠવા માંડ્યા. એટલે પછી હું ઉઠ્યો. મેં કીધું હાલો હવે ઉતારે જાય. ઉતારે આવ્યો 2-3 કલાકે. ત્યાં તો ઉઘાડ્યું, ત્યાં તો ખીચડી ને લાપસી 2 કોલસો બળીને રાગ થઈ ગયું. પણ મને આનંદ બહુ આવ્યો. એ કે ભલે મું બળી ગયું, જન્મ જન્મ ખાધું જ છે ને, પણ આવી વાતો ને આવું દર્શન એ મામા ક્યાંથી? એટલે મને આમ હરખ હમાય નહીં. બહુ લાભ મળી ગયો. જો અહીંયા ન આવ્યા હોત ને હું રાંધવા રહી ગયો હોત તો આવી વાતો ને આવી દર્શન એ રહી જતો. એટલે હું તો એ આનંદમાં પછી મીંડો બધો સામાન બધો ભેળો કરી નાખવા, સરખું મીંડો કરો. ત્યાં પાછા આવ્યા સ્વામિનારાયણ ભગવાન. મેં જોયું, અરે મહારાજ તમે આવ્યા તો કે કેમ આ બધા લબાચા બધા ભેળા કરો છો? જમી લ્યો. એટલે મેં બહુ દાંત કાઢ્યા. બહુ મામા, મેં કીધું શું જમે? આ તમારી વાતો સાંભળવા રહ્યો એમાં ખીચડી કોલસો થઈ ગઈ અને આ લાપસી કંસાર એ કોલસો થઈ ગયો. મહારાજ કે હોતું છે એમ કાંઈ થોડું બળી જાય. આપણે ચૂલે મૂક્યું, રાંધવા મૂક્યું, બળી થોડું, અરે કોલસો થઈ ગયું. ના ઉઘાડ્યું ને મામા, ત્યાં માખણ જેવી ખીચડી અને ફૂલ જેવો કંસાર તૈયાર હતો. મેં કીધું માળું આ કેમ થઈ ગયું? પછી મને સહજાનંદ સ્વામી એટલું એક પગ ઉમરામાં એક બહાર મને એટલું બોલ્યા, લ્યો જમી લ્યો. અને એ તો વયા ગયા. પછી એને શું કર્યું એટલે પાછું ન જવાયું. પછી હું નિરાતે જીમો. પણ મને થઈ ગયો કે હવે તો આ સિવાય બીજું દુનિયામાં કાંઈ જોઈતું નથી. પછી નિરાતે જીમો પાછો સાંજે મળ્યો અને હું તો એમનો આશ્રિત થયો. તે દિવસની મામા મને રટ લાગી છે. શું? સ્વામિનારાયણ રટ લાગી. મામા જો મામા સાંભળો, આમાં હું તલભારનું ખોટું બોલતો હોઉં તો મને 69 કાળનું પાપ લાગે. અને અણદો ઊભા થઈ ગયા. હા ભાણા. તો કે હા મામા, આમાં તલભારે જો ખોટું બોલતો હોય, મેં જે અનુભવ વર્ણવ્યો, તો મને 69 કાળનું પાપ લાગે. એટલે અણદા કે ભાણા તારે શું સ્વાર્થ છે તે આવો 69 કાળનું પાપ લે? માટે તું પરમ સત્ય બોલે છે. મારા બાપા ત્યાં સત્સંગી થયા
મારી કોળી આવ્યા તો મને અડધો સત્સંગી કર્યો છે ભગવાન સ્વામિનારાયણે, આજે તારી વાત સાંભળીને આખો સત્સંગી થાઉં છું, તારે પગે પડું છું, તું મને કંઠી બાંધ. અને એમ ભાણા પાસેથી કંઠી પહેરીને મામો સત્સંગી થયા અને ત્યાંથી સીધા ઘરે ગયા. પણ એવો તોર ચડી ગયો એને, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે ધનાળા ગામ પાછા આવ્યા. બાપા તો આમ એ અવસ્થાએ તો આમ ઉપર ચડી ગયા હતા સાવ. અને પછી આમને એવો રંગ લાગ્યો કે જે આવે ને ભેળા કરીને આ પછી અણદા સુથાર ભગવાન સ્વામિનારાયણની વાતો કરે. હવે ગામમાં બધાને ઠીક પીડ્યું નહીં, એ બહુ હેરાન કર્યા. પણ આ ભગત મોડા પડે તે પછી ધનાળા ગામ છોડી દીધું. એ કે તો રાખો તમારું ગામ તમારી પાસે. હું તો હવે પી ગયો એ કેવી રીતે રહે. પછી સોસવાઈ ગામ રેવાઈ ગયા. તે ત્યાંય શરૂ કર્યું, બધાને બોલાવીને વાત કરે ભગવાન સ્વામિનારાયણ આમ છે, એનું આમ છે, મારા બાપાને આમ થયું, મારા ભાણાને આમ થયું. પછી એમને કેટલી અંતરને જાગતા ને કેટલી અનુભૂતિ. સહજાનંદ સ્વામી તો પછી સૌ પ્રગટ એ છૂટું મૂકે એટલે બાપા એમાં તો પછી શું છે, મચ્છુ ડેમ તૂટ્યો એવું થાય. એટલે એ તો સોસવાઈમાં એવું શરૂ કર્યું. તો ત્યાંય લોકોના એવા હતા, એ બધાનો બહુ વિરોધ કર્યો. ને ગામના ઘણાને ગમતું હોય પણ અમુક હોય તો ખરો ને, પાશેર લોકો પણ હેરાન તો કરે. એટલે સોસવાય કે રાખો તમારી પાસે. એ પછી ત્યાંથી માલણ ગામ ગયા. એ માલણ ગામ જઈને રહ્યા, ત્યાંય એવું શરૂ કર્યું. તો એ લોકોએ વિરોધ કર્યો તો કે રાખો ગામ તમારી પાસે. પછી ઘાટીલા આવીને રહ્યા. કહેવાનું શું, સત્સંગને અર્થે ને સત્સંગ પ્રચારને માટે 3 ગામ છોડી દીધા, પણ સત્સંગ અને સત્સંગ પ્રચાર છોડ્યો નહીં. આવા બળિયા એ ધનાળાના અણદા સુથાર ને વલ્લભજી સુથાર થયા. આ આખું ચરિત્ર તો મોજ આવી એટલે કહી દીધું, પણ મૂળ વાત શું છે, ભગવાનમાં અવસ્થા સ્વતંત્ર હોય છે, કાળની ગતિ હોતી નથી. હવે